નવું. તમને જો એકને એક જોડીના એકને એક ફેશન નવી નવી ફેશન આવે છે, એકને એક ડિઝાઇનના કપડાં પહેરવા નથી ગમતા, તો એકને એક નેતૃત્વ શું કામ પસંદ કરો છો? બદલો, ચેન્જ લાવો. તમે ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી કરી છે. પાટીદાર યુવાનોને મારી વિનંતી છે કે જો તમને ટિકિટ ના આપે તો તમે અપક્ષ લડજો, કોંગ્રેસ લડજો, આપ લડજો, જેમાં પણ તમે લડો, અને જ્યાં પણ તમને મારી જરૂર પડે એ કહેજો, હું તમારી સાથે ઊભો રહીશ. પરંતુ તમે લડો, કારણ કે આ સમાજનું રાજકીય નેતૃત્વ ખતમ થઈ ગયું છે. પણ પાટીદારોને તો શું સાપ સૂંઘી ગયો છે. એક મળદનો દીકરો હતો, એક મળદના દીકરા, એને સેલ્યુટ છે અને નમન છે. અશ્વિનભાઈ બોપલિયા, મહેન્દ્રનગર સરપંચ. અત્યારે અહીંયા મજૂદ 3 પાર્ટીઓ છે, તો તમે શું કામ પાટીદારો એક જ પાર્ટીની પાછળ દોડો છો? કે યુવાનો તમે લડો, રાજનીતિમાં આવો, તમારા વિચાર હા, પણ ભ્રષ્ટાચાર માટે નહીં. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના જે ચપ્પલ ઘસી નાખ્યા છે, પાર્ટી માટે વફાદારીથી કેટલાય વર્ષો સુધી કામ કરે છે, એવા લોકોને ટિકિટ નથી મળતી. અને જે બીજા પક્ષોમાંથી આવ્યા હોય, ઉદ્યોગપતિ હોય, ભલામણ હોય, અથવા તો થોડોક સમયમાં જ પાર્ટી જોઈન્ટ કરી હોય અને સેવા કરી હોય પાર્ટીના નેતાઓની, એને ઇન્સ્ટન્ટ ટિકિટ મળી જાય છે. ઇન્સ્ટન્ટ. મને એટલા કહ્યું, આજે જે રાફડા ફાટ્યા છે ભાજપની ટિકિટ લેવાવાળા મિત્રોને મારે કહેવું છે કે તમને ભાજપ ટિકિટ ન દે અને તમે બીજી પાર્ટીમાંથી લડો કે અપક્ષ લડો, તો તમને શું કરી લેશે ભાજપ? મને એટલું સમજાવી દો કે તમને ભારતીય જનતા પાર્ટી ટિકિટ ના આપે તો કોંગ્રેસમાંથી લડો. તમને કોંગ્રેસ ના ગમતી હોય, તમારી વિચારધારામાં સેટ ન થતી હોય, તો તમે આપમાં લડો. અને આપમાં પણ તમારી વિચારધારા સેટ ન થતી હોય તો તમે અપક્ષ લડો. તમે હારી જવા માટે લડો. દર વખતે માંગે અને પાર્ટી એમ કે તું તો પાર્ટીનો સનિષ્ઠ કાર્યકર્તા, જો તારે ન લડાય, જેને અમે દઈશું એને લડાવશું, એટલે પછી ઝંડો ચાલી નીકળી જાય. એકાદી વાર તો મારો ભાઈ લડ, તારો વારો આવશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પાટીદારોએ શું કરવું? પાટીદારો ક્યાં જશે? શું તેઓ આમ આદમી પાર્ટીમાં જશે? શું તેઓ કોંગ્રેસમાં જશે? કે શું તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જશે? કે પછી સામાજિક સંસ્થાઓ જે છે તેના ભરોસે ટિકિટ મેળવવાનો પ્રયત્ન કરશે? એવા જ એક સામાજિક આગેવાન છે, પાટીદાર આગેવાન છે મનોજ પનારા. તેઓએ સોશિયલ મીડિયામાં લાઈવ કર્યું અને તેમણે સ્પષ્ટપણે કહ્યું કે શું ભાજપની ટિકિટ ન મળે તો અપક્ષ ન લડી શકાય? સવાલ ઊભા કર્યા છે. સાથે તેમણે જે રીતે સિદ્ધસર ઉમિયાધામની વાત કરી, તે સિવાય તેમણે ખોડલધામની વાત કરી, અને બંનેમાં શું તફાવત છે, રાજકીય રીતે શું તફાવત છે, સામાજિક રીતે શું તફાવત છે, તેની પણ તેઓએ વાત કરી. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ મનોજ પનારા શું કહી રહ્યા છે. આજે રાજનીતિની વાત કરવા જઈ રહ્યો છું. મિત્રો, જ્યારે કોઈ પણ માણસ રાજનીતિની વાત કરે ને આપણે શુગ ચડાવતા હોય છીએ, પણ ડગલે ને પગલે તમે રાજનીતિ વગર જીવી નહીં શકો. તમારા શ્વાસે શ્વાસમાં રાજનીતિ છે, પણ એ તમને ખબર નથી. કદાચ પ્રત્યક્ષ નહીં, પરોક્ષ રીતે તમે રાજનીતિમાં છો જ. કોઈ પણ માણસ 18 વર્ષ પછી મતદાન આપે ને એટલે રાજનીતિનો જ એક હિસ્સો છે. એટલે રાજનીતિથી પહેલા પાટીદારોએ શુગ દૂર કરવાની જરૂર છે. અને આ શુગ વધુ પડતા સજ્જન માણસોને હોય છે. એટલા માટે દુર્જન લોકો, ખરાબ લોકો રાજનીતિમાં વધુ આવે છે. એટલે પહેલી વાત, રાજનીતિની અંદર શુગ છે એ બંધ કરી દો. કોઈ પણ માણસ રાજનીતિની વાત કરતા રોકવાનું બંધ કરી દો. આપણી સૌથી મોટી તકલીફ એ હોય છે કે રાજનીતિની વાત, એ વાત બંધ કરી દો, એ નથી સાંભળવું, એમાં નથી પડવું. એ ગંદી છે. એ ગંદી એટલે છે કે એમાં સારા લોકો નથી. જે દિવસે સારા લોકો એમાં હશે ને, આજથી તમે 40 વર્ષ 50 વર્ષ પહેલાં કહી શકો કે રાજનીતિ ગંદી છે? વલ્લભ બાપા હોય, ગોકળદાસ પરમાર હોય, આપણે આપણી જ વાત કરી, જીવરાજ થોભણ હોય, ડાયા દેવસી હોય, તો એ રાજનીતિમાં તમે કહી શકો? અટલ બિહારી વાજપેયી હોય, કેશુભાઈ પટેલ હોય, તો તમે કહી શકો કે આ રાજનીતિ ગંદી છે? આજે
આજે રાજનીતિની વાત કરવા કોઈ તૈયાર નથી અને મારા જેવો માણસ રાજનીતિની વાત કરવા તૈયાર છે. મને ખબર છે કે મને વ્યક્તિગત થોડું ઘણું નુકસાન થશે, પણ મારા વ્યક્તિગત નુકસાન કરતાં સમાજને નુકસાન થાય એ નથી પોસાતું, આ શહેરને નુકસાન થાય મારા ન બોલવાથી એ નથી પોસાતું, આ રાજ્યને ના દેશને આ રાજનીતિની વાત ન કરવાથી નુકસાન થાય. ભલે મને નુકસાન થાય, પણ હું રાજનીતિની વાત ન કરું તો આ દેશને, આ રાજ્યને, આ શહેરને, આ જનતાને, આ સમાજને નુકસાન થાય એ નથી પોસાતું. એટલે વ્યક્તિગત નુકસાની કરવા માટે હું આજે તૈયાર છું. આજનો મારો વિષય છે મિત્રો, હું 5 ભાગમાં અલગ અલગ 5 વિષય ઉપર ઇલેક્શન મતદાન સુધી આ વિષયો મૂકવાનો છું, કારણ કે રાજનીતિનો મને બોળો અનુભવ છે. એટલે મારે આજે ટકોરની રાજનીતિ તમારી વચ્ચે મૂકવી છે અને 5 ભાગમાં મૂકવાનો છું ચૂંટણીના મતદાન સુધી. બરાબર સમજવાની રાજનીતિ છે, જાગૃતતા આ વિષય ઉપર ક્યારેક કોઈ પક્ષ, કોઈ વ્યક્તિ, કોઈ નેતા નહીં બોલે એવી રાજનીતિની હું વાત કરવાનો છું, કારણ કે એમાં ઘણા બધા લોકોને નુકસાન થતું હોય છે. એટલે હું નુકસાન ભોગવીને પણ તમારી વચ્ચે જનજાગૃતિના અભિયાન રૂપે હું આ વાત કરવાનો છું. ફરીને કહું છું કે વધુમાં વધુ લોકોને જોડજો, ફોલો કરજો અને કોમેન્ટ લખજો, જેથી કરીને મને ખબર પડે કે મારું જે મહેનત છે ને એ ઠેકાણે જાય છે. તો આજનો મારો વિષય છે મિત્રો, ચૂંટણી લડવી, ઉમેદવારી કરવી, આજનો વિષય છે પહેલા ભાગની અંદર, કારણ કે અત્યારે એ વિષય ચાલી રહ્યો છે. તો મિત્રો, તમે જે પાર્ટીને માનતા હોય, ખાસ કરીને પાટીદારોને ટકોર કરું છું, એ પાર્ટીની અંદર તાકાતથી ટિકિટ માંગો. ખાલી તાકાતથી ટિકિટ માંગો એટલું જ નહીં, તમને ટિકિટ મળે એના માટેના પ્રયત્ન તાકાતથી કરો. હું એટલા માટે કહું છું કે તમે જે પાર્ટીમાં માંગો છો એ પાર્ટીમાં તમે ટિકિટ નહીં માંગો, તમારો હક. દાખલા તરીકે એક વોર્ડની અંદર કે એક તાલુકામાં તમારો જ હક છે, પાટીદાર સમાજનો જ હક છે એ ટિકિટમાં. આમ છતાં રાજકીય ગણિતોમાં કોકને સાચવવા માટે તમારી ટિકિટ કાપતા હોય તો એ સહન ના કરો. તમે તાકાતથી ટિકિટ માંગો. બીજું, માત્ર એક પક્ષમાં જ ટિકિટ ના માંગો. જ્યારે તમે 100% કોઈ પાર્ટીના કમિટેડ માણસ નથી અને એક સામાજિક માણસ છો, તો તમારે એક કરતાં વધુ પાર્ટીમાં ટિકિટ માંગવી જોઈએ. ખાસ કરીને જે માણસ સીધી રીતે કોઈ રાજકીય પાર્ટીનો હોદ્દો નથી ધરાવતો, દાખલા તરીકે હું નામ સાથે કહું કે ભાજપનો કોઈ હોદ્દો કોઈ માણસ નથી ધરાવતો, પણ ચૂંટણી લડવાની ઈચ્છા થઈ છે કે આપણે ચૂંટણી લડવી છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે મહાનગરપાલિકા કે નગરપાલિકા, તો એમને એ પાર્ટીમાં ટિકિટ માગવી જોઈએ, સાથે સાથે બીજી પાર્ટીમાં પણ ટિકિટ માગવી જોઈએ. અને એ જે પાર્ટીમાં પહેલી પ્રાયોરિટી હોય, જોજો તમે કોઈ પણ જગ્યાએ તમે મેડિકલનું ફોર્મ ભરો ને, તમારો છોકરો 12 સાયન્સ પાસ થઈ જાય ને પછી મેડિકલનું ફોર્મ ભરે ને કે કઈ કોલેજમાં એડમિશન લેવું છે, તમારા 3 વિકલ્પ હોય. RTE એટલે કે વિદ્યાર્થીઓ જે ગરીબ છે એને જ્યારે સ્કૂલ પસંદગી કરવાની હોય ને, એમાં પણ રાઇટ ટુ એજ્યુકેશન જે એક કાયદો છે એમાં પણ એને 3 સ્કૂલો પસંદ કરવાની હોય. તો તમે શું કામ એક જ પસંદ કરો છો? અત્યારે અહીંયા મોજૂદ 3 પાર્ટીઓ છે, તો તમે શું કામ પાટીદારો એક જ પાર્ટીની પાછળ દોડો છો? એ ફોર્મમાં લખો તમે કે મને આ પેલી મારી પ્રાયોરિટી આ પાર્ટી છે, પરંતુ જો તમે મારી તાકાત, મારી સમજણ અને મારું ગ્રુપ અને મારી કાર્ય પદ્ધતિને નહીં સ્વીકારો તો હું બીજી પાર્ટીમાં પણ ચૂંટણી લડીશ. મેં એવા અન્ય જ્ઞાતિના અનેક આગેવાનોને જોયા છે કે મોઢે કે મને ટિકિટ નહીં મળે તો હું અપક્ષ લડીશ અથવા તો હું બીજી પાર્ટીમાંથી લડીશ. પણ પાટીદારોને તો શું સાપ સૂંઘી ગયો છે. એક મળદનો દીકરો હતો, એક મળદના દીકરા, એને સેલ્યુટ છે અને નમન છે. અશ્વિનભાઈ બોપલિયા, મહેન્દ્રનગર સરપંચ, હર હંમેશને માટે લડાઈ કરી છે અને એનો ચૂંટણી પ્રચાર પણ અમે અપક્ષમાં કરેલો છે. હર હંમેશ માટે મર્દ માણસ એ ભાજપને ઠોકીને કે, અને શું એને ભાઈ મને એટલા કહ્યું, આજે જે રાફડા ફાટ્યા છે ભાજપની ટિકિટ લેવાવાળા મિત્રોને મારે કહેવું છે કે તમને ભાજપ ટિકિટ ન દે અને તમે બીજી પાર્ટીમાંથી લડો કે અપક્ષ લડો તો તમને શું કરી લેશે ભાજપ? મને એટલું સમજાવી દો. અશ્વિનભાઈને શું કરી લીધું? અશ્વિનભાઈ જીવા ત્યાં સુધી નીડર અને લીડર નેતા રહ્યા. યાદ છે તમને બધાને? આજનો મારો વિષય છે ઉમેદવારી અને ચૂંટણી લડવી, ખાસ કરીને પાટીદાર યુવાનો માટે.
જે યુવાનો હજી 25-30 વર્ષના છે, જેની પાસે બહુ લાંબી કારકિર્દી છે, એના માટે આજને મારે ખાસ કહેવું છે કે અશ્વિનભાઈ તમારા માટે આદર્શ હોવા જોઈએ. એવા અન્ય જ્ઞાતિના કેટલાય લીડરો છે કે જે જ્યાં ઊભા રહીએ ત્યાંથી લડે. પબુભા માણેક પાર્ટી એના ઘરે જઈને ટિકિટ દે અને આપણે લાંબી લાંબી લાઈનમાં ઊભા રહી અને વારો ન આવે તો કે આપણે તો પાર્ટી ભેગા રહેવાનું છે. એમ કે ને તેવડ નથી બીજેથી લડવાની. અને મિત્રો, જે મિત્રોએ ઉમેદવારી કરી છે એ એક સાઈડ વધુ પડતી ઉમેદવારી કરી, વધુ નહીં 90% એક સાઈડ કરી છે. આવા મિત્રોને મારે કહેવું છે કે મારો તમને સંપૂર્ણ ટેકો છે. તમે ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી કરી છે. પાટીદાર યુવાનોને મારી વિનંતી છે કે જો તમને ટિકિટ ના આપે તો તમે અપક્ષ લડજો, કોંગ્રેસ લડજો, આપ લડજો, જેમાં પણ તમે લડો અને જ્યાં પણ તમને મારી જરૂર પડે એ કહેજો, હું તમારી સાથે ઊભો રહીશ. પરંતુ તમે લડો, કારણ કે આ સમાજનું રાજકીય નેતૃત્વ ખતમ થઈ રહ્યું છે. એ વાત કરવા માટે આજે તમારી વચ્ચે લાઈવ થયો છું. આપણે બધા જ વન સાઈડ છીએ. ચાણક્યને કોઈ પૂછ્યું કે ઝેર એટલે શું, એટલે માત્ર ઝેર એટલે ઝેર નથી. એને એમ કીધું કે કોઈ પણ વસ્તુ અતિશયોક્તિ થાય એ ઝેર છે. કોઈ માણસ 1 કિલો ઘી પી જાય તો પણ એનું મૃત્યુ થાય, એ ઝેર જેટલી જ નુકસાની કરે. અને 1 કિલો ખાંડ ખાઈ જાય તો પણ એ માણસનું મૃત્યુ થાય, એ પણ ઝેર છે. અને અતિ પૈસો થઈ જાય તો પણ ઝેર છે. અને એક પાર્ટીમાં તમે વધુ વજન આપી દો તો એ સમાજ માટે ઝેર છે. આ સમજવાની જરૂર છે. બીજા સમાજને તમે જોવો, એ દરેક પાર્ટીમાંથી પોતાનું નેતૃત્વ, પોતાનું પ્રતિનિધિત્વ કરે છે. અને અહીં આપણે જો એક પાર્ટી ટિકિટ આપે, ભાજપ, હું ખુલીને બોલીશ, મને કોઈનો ડર નથી. મારું કામ છે તમને જગાડવાનું, સાચી વાત કરવાનું. અને સાચી વાત નહીં કરીએ તો સમાજ નહીં ટકે. અને રાજકીય ક્ષેત્રમાં સમાજ નહીં ટકે તો તમારે સમજી લેજો કે બહુ મોટી નુકસાની ભોગવવાની છે આવતા દિવસોમાં, બહુ મોટી. કારણ કે સરવાળે રાજકીય પાર્ટીમાં તમારું અસ્તિત્વ હશે, રાજકીય પાર્ટીઓની અંદર, સત્તાની અંદર તમારું નેતૃત્વ હશે, તો જ તમે સાચા નિર્ણયો લેવડાવી શકશો. દાખલા તરીકે મોરબીની અંદર 10 રોડ કરવાના છે, 10 કરોડનું બજેટ છે ને 1-1 કરોડના 10 રોડ કરવાના છે. તમારું નેતૃત્વ જ નહીં હોય, તમારું નેતૃત્વ માય કાંગલું હશે, તમારો નેતા વિપક્ષમાં પણ નહીં હોય, જેમ ગઈ વખતે તમે 52 ઠોકી દીધી હતી, પછી એને જ્યાં કરવા અહીંયા કરે, કોણ તમારું ઉપરાણું લે? મારી વિનંતી છે કે ભાજપની સાથે સારું નેતૃત્વ કોંગ્રેસમાં પણ લડે, આપમાં પણ લડે અને અપક્ષ પણ લડે. ભલે તમને ઓછા મત મળે, ભલે તમે હારી જાઓ, પણ તમે રાજકીય સૂઝબૂછ તમારામાં ત્યારે જ આવશે જ્યારે તમે ચૂંટણી લડશો. આજનો વિષય જ મારો એ છે કે પાટીદાર યુવાનોએ જ્યાં પણ ટિકિટો માંગી છે ત્યાં ટિકિટો તાકાતથી માંગો, અને ન મળે તો ચૂંટણી બીજા પક્ષમાં જઈને લડો. ભાઈ, હું તો કેટલી ચૂંટણી હારી ગયો, તમને કલ્પના છે? મને મતમાં સ્વીકાર્યો જ નથી આ સમાજે કે આ પ્રજાએ. આ તો સામાજિક કામ હાથમાં લીધું છે એટલે નથી લડતો, બહુ સ્પષ્ટ કહું છું. નહીં તો હજી હું તો ફોર્મ ભરી દઉં. મને તો 2 વર્ષની સજા થઈ હતી, મારું તો ચૂંટણી પંચે ફોર્મ પણ રદ કર્યું હતું. કહેવાનો મારો મતલબ એ છે કે તમારું નેતૃત્વ નહીં હોય તો તમે જશો ક્યાં? બીજી વાત છે કે મહાનગરપાલિકાની બોડી હોય, સિટી ભાઈ નગરપાલિકાની બોડી હોય, તાલુકાની કે જિલ્લાની બોડી હોય, એની અંદર તમારો વિપક્ષમાં પણ નેતા નહીં તમે બેસાડો તો તમારા કામ કોણ કરશે? અને કોણ તમે નવરા છો? કોઈ કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા રોજ તમે જશો ને જોશો કે કયા રોડ થાય છે, કઈ ગટરનું પ્લાન થયો છે, ક્યાં લાઇટો નખાય છે, કયા કઈ વ્યવસ્થા છે, વારવા તમારા વિસ્તારમાં આવે છે કે નહીં, સફાઈ કામદારો, તમારે ત્યાં કચરાનું ટ્રેક્ટર આવે છે કે નહીં, તમે કોને કહેશો? તમારી પાસે નેતૃત્વ નહીં હોય તો તમે જશો ક્યાં? અને મિત્રો, હું તમને બહુ સ્પષ્ટ કહું છું, બહુ સ્પષ્ટ. આજે ખાસ મારે કહેવું છે પાટીદાર યુવાનોને કે તમને ભારતીય જનતા પાર્ટી ટિકિટ ના આપે તો કોંગ્રેસમાંથી લડો. તમને કોંગ્રેસ ના ગમતી હોય, તમારી વિચારધારામાં સેટ ન થતી હોય તો તમે આપમાં લડો. અને આપમાં પણ તમારી વિચારધારા સેટ ન થતી હોય તો તમે અપક્ષ લડો. તમે હારી જવા માટે લડો.
દર વખતે માંગે અને પાર્ટી એમ કે તું તો પાર્ટીનો સનિષ્ઠ કાર્યકર્તા જો તારે ન લડાય, જેને અમે દઈશું એને લડાવશું, એટલે પછી ઝંડો ચાલી નીકળી જાય. એકાદી વાર તો મારો ભાઈ લડ, તારો વારો આવશે. અને આજે પરિસ્થિતિ એ છે, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના જે ચપ્પલ ઘસી નાખ્યા છે, પાર્ટી માટે વફાદારીથી કેટલાય વર્ષો સુધી કામ કરે છે, એવા લોકોને ટિકિટ નથી મળતી. અને જે બીજા પક્ષોમાંથી આવ્યા હોય, ઉદ્યોગપતિ હોય, ભલામણ હોય, અથવા તો થોડોક સમયમાં જ પાર્ટી જોઈન્ટ કરી હોય અને સેવા કરી હોય પાર્ટીના નેતાઓની, એને ઇન્સ્ટન્ટ ટિકિટ મળી જાય છે, ઇન્સ્ટન્ટ. અને પેલો પાર્ટીમાં 20 વર્ષ થયા, 25 વર્ષ થયા, બીજી પેઢી જેને કામ કરી હોય, એને એક સૂત્ર આપી દે કે અમે બધા જ કમળને જીતાડશું એમ કરીને, અને પેલો બિચારો કામ કર્યા રાખે. પણ આવા લોકોને કહું છું કે એકવાર તાકાતથી અપક્ષ તો લડો. હું કેમ નથી કહેતો બીજું કંઈ કરો, સમજુ છું તમારી વિચારધારા કાંઈ પણ હોય, પણ એકાદી વાર તો અપક્ષ લડો. તમે તમારી પાર્ટીને તમારી તાકાત તો બધા 20 વર્ષથી આપણે જ આપણી વફાદારી બતાવવાની. 20 વર્ષથી આ પાર્ટી સાથે આપણે કમિટેડ રહ્યા હોય, એ ભાજપ હોય, કોંગ્રેસ હોય. આપ તો હમણાં નવું છે એટલે, પણ 20 વર્ષથી આ ભાજપ કોંગ્રેસમાં તમે તમારા કમિટેડ રહ્યા હોય, અને કાલ સવારે આવેલો બીજા પક્ષમાંથી ટિકિટ લઈ જાય તો પાર્ટીએ કમિટેડ કાર્યકર્તાની કોઈ કિંમત નથી કરવાની. તમારે જ ખાલી વફાદારી કરવાની છે, પાર્ટીએ કોઈ વફાદારી જોવાની નથી. તો અરસપરસ હોય. માટે મારે ખાસ પાટીદારોને કહેવું છે કે બીજા સમાજો બધા જ પક્ષમાં છે, બધા જ પક્ષમાં ચૂંટણી લડે છે, અને એમના દમ ખમથી ને હકથી અને તાકાતથી ટિકિટ માગે છે ને લડે છે. જ્યારે આપણે એક સાઈડ બેસી ગયા છે. મેં તમને કીધું ને એમ કે પેલા છોકરા બગીચામાં છે ને હાલક ડોલક ઉપર બેસીને આમ હિંચકા ખાતા હોય, બે બાજુ આમ, બે બાજુ. એમાં એક બાજુ 3 બેસી જાય ને એક બાજુ એક હોય, તેની મજા રહીએ, એ હિંચકો થાય. બે બાજુ હરખે હરખા હોય તો એ બરાબર કામ કરે. એમ આખો સમાજ એક બાજુ વહી જાશો તો રાજકીય પાર્ટીઓને તો કાંઈ ફેર નથી પડવાનો, પણ સામાજિક બહુ મોટું નુકસાન આવવાનું છે. એટલે મજબૂત છોકરાઓ, યુવાનો, વડીલો, માતાઓ ચૂંટણી લડજો. તમને જ્યાં કાંઈ અટકે અહીંયા ફોર્મ ભરવાથી લઈ અને જે કાંઈ પરિસ્થિતિનું નિર્માણ થાય એમાં હું તમારી પડખે છું. વધુ વાત નહીં કરતા મારે તમને એટલું જ કહેવું છે છેલ્લે કે રાજકીય પાર્ટીમાં તમારું અસ્તિત્વ નહીં હોય, પોલિસીમાં તમારો હિસ્સો નહીં હોય, એ દેશની પોલિસી બનતી હોય, રાજ્યની બનતી હોય, કે તમારા શહેરની બનતી હોય, કે તમારા ગામડાની બનતી હોય, આની અંદર તમારી હિસ્સેદારી નહીં હોય. તમે ગમે તેટલા પૈસાવાળા હશો. નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન હતા, 1 મિનિટમાં બધાને કરોડપતિ રોડપતિ કરી દીધા ને સત્તાના પાવરથી, કે 500ની 1000ની નોટ બંધ. આ કેમ થયું? કરોડપતિ જેના બેડ નીચે કરોડો રૂપિયા પડ્યા હતા ને એની ઉપર ગાદલું નાખીને જે ભાઈડો હૂતો હતો એને રોડપતિ કરી દીધો ને રાત્રે, એક જ શબ્દમાં. કેમ? કે પોલિસી એના હાથમાં છે, સત્તા એના હાથમાં છે. સમજો બરાબર. તમારી પાસે બધું જ હશે, પણ જે પોલિસીમાં તમારો હિસ્સેદારી નહીં હોય. આ અનામત શું કામ આવી? એ રાજકીય અનામત કેમ આવી? કે નાનામાં નાના સમાજોની હિસ્સેદારી એ પોલિસીમાં રહેવી જોઈએ. જે વ્યવસ્થાઓ બને છે, શહેરનું જે બજેટ છે, એના રોડ રસ્તાઓ છે, એની ગટર છે, એનું પાણી છે, એ કેવી રીતે વિતરણ થશે, શું થશે, કયા નવી પાઇપલાઇન બનશે, આ જે કાંઈ વ્યવસ્થાઓ છે એની અંદર તમામ સમાજનું, તમામ વર્ગના લોકોનું અસ્તિત્વ રહે, હિસ્સેદારી રહે. એટલા માટે તો અનામત પ્રથા આવી છે. પણ આપણે ખાસ કરીને પાટીદારો રાજકારણની એટલી બધી સુખ અનુભવી છે કે ન પૂછો વાત. મિત્રો, તમે કલ્પના તો કરો, આવડો મોટો પાટીદાર સમાજ, મોરબીની જ વાત કરું છું હું, બધા જ શહેરોને, દરેક ગામડાને લાગુ પડે વાત છે. દરેક સમાજને પણ આમાં અમુક વાતો સારી છે, એ લેવા જેવી છે, અને નબળી હોય મને પાછી દઈ દેજો.
હું એવું નથી કહેતો, પણ આજે હું પાટીદારો માટે ખાસ કહી રહ્યો છું. પરંતુ મોટાભાગની વાતો બીજા લોકોને પણ ઉપયોગી થાય એવી છે. મારે તમને પૂછવું છે, ખરેખર પાટીદારોએ નવું નેતૃત્વ આ જિલ્લામાં કે આ શહેરમાં પેદા કર્યું? હજી ઇન મીન ને તીન, હજી એ જ લોકો નક્કી કરે કે કોણ લડશે ને કોને ટિકિટ મળવાની? નવું નેતૃત્વ ક્યાં, નવા વિચારો ક્યાં, નવા લોકો ક્યાં? મારો આજનો પર્પઝ તમને કહું છું દિલ ખોલીને, નવું નેતૃત્વ પેદા કરવાનો છે, નવા નેતા પેદા કરવાનો છે. આજે તમે મોરબીમાં આંખ ખોલીને સામાન્ય પાટીદારોને કહેવા માંગુ છું કે 30 વર્ષથી એક ધારું એક જ નેતૃત્વ ચાલે છે અને કોઈ નવો નેતા પેદા નથી થવા દેવાનો. શું કામ? કે તમે એક સાઈડ બેઠા છો. આપણા વડીલો કહેતા ગાડાના ઠાઠે બેઠા હતા, દોહરા બાજુ આવો, કારણ કે ઉલટરે ગાડું, બળદને જોતરનો ટૂંપો આવે. આપણે એક સાઈડ બેઠા છીએ, આ સમાજને ટૂંપો આવશે, યાદ રાખજો. આજે એક ને એક નેતૃત્વ, એક ને એક જગ્યા ઉપર નવું નેતૃત્વ પેદા જ ન થવા દીધું, પેદા થયું પણ ને આપણે એનો વિચાર પણ ન કર્યો. શું કામ? વિચારજો. તમે રાજકીય સુખ ધરાવો છો, પાટીદારોને કહું છું, તમે રાજકીય સુખ ધરાવો છો, એક જ પાર્ટીમાં ટિકિટ મળે તો ચૂંટણી લડવી છે, જીતવા માટે જ ચૂંટણી લડવી છે, સંઘર્ષ રાજકીય કરવો નથી, સહેલાઈથી મળે તો લેવું છે, ચાપલુસીને પગચંપી કરીને ભલામણો કરીને ટિકિટ લેવી છે. આ જે માનસિકતા છે એટલે નવું નેતૃત્વ પેદા નથી થયું. અને આ માનસિકતા સતત રહી તો રાજકીય ધોવાણ પાટીદારોનું પાકું છે. 12 થી 14% છે, બે ભેગા કરી તોય ગુજરાતમાં પાટીદારો. અને કોઈ સત્તા કાયમી હોતી નથી. ક્યારે સત્તા બદલે છે ની કોઈ કલ્પના પણ હોતી નથી. એક ઘટના સત્તા પરિવર્તન કરી નાખે. 2015માં મેન તમે જોયું જ છે, ધડખમ નેતૃત્વ ભાજપનું હારી ગયું હતું અને પરાણે જેને ટિકિટ દીધી હતી એ લોકો જીતી ગયા હતા. પણ લડવું પડે. એટલે મારી આજની વાત તમામ યુવાનોને, તમામ સમાજના લોકોને પણ કહું છું સાથે સાથે કે યુવાનો તમે લડો, રાજનીતિમાં આવો, તમારા વિચાર હા, પણ ભ્રષ્ટાચાર માટે નહીં. આજે શું વાત થાય, મહાનગરપાલિકાનું બજેટ આટલું બધું, હો શું કામ? કે 4% મળશે, 6% મળશે, એટલા માટે. ભ્રષ્ટાચાર માટે નહીં. આ કોઈને પચવાનું નથી. હો તમને કહું છું, પંચનું કોઈને પચ્યું નથી. અને જેને જેને ખાધા છે ને એની હાલત તમે જોઈ આવજો. આજનો યુવાન ભ્રષ્ટાચાર માટે નહીં, આ શહેરને સુંદર બનાવવા માટે, આ મારા ગામને, મારા તાલુકાને, મારા જિલ્લાને વિકાસ કરવા માટે, મારા રાજ્યના ડેવલપ માટે ને દેશની પ્રગતિ માટે રાજનીતિમાં આવવાનું હું તમને આહવાન કરું છું. અને કોઈ પણ પક્ષમાંથી લડો, પણ લડો અને લડશો તો જીતશો મિત્રો. મેદાન મૂકીને વયા કે માય કાંગલી આપણી નેતૃત્વ થઈ ગયું, માય કાંગલો આજનો યુવાન થઈ ગયો. આ અંગ્રેજો વખતે જે લડતા હતા, કાલે મને વડીલે કીધું કે ગોકળ બાપા જુવાન હતા ત્યારે અંગ્રેજો સામે લડતા હતા. તમે વિચાર તો કરો કે આજે લોકશાહીમાં આપણે લડવા તૈયાર નથી. ડર એટલો છે, કોઈ મારી નથી નાખતું. ભાઈ તમે તમારી જાતે ડરી ડરીને મરો છો. ઉદ્યોગપતિઓને કંઈક ચૂંટણી લડવી કે ના ના, યુવાનોને કંઈક ના. બેન દીકરીઓની તો વાત જ ક્યાં કરી. મર્દ માણા લડતા નથી તો પછી બેન દીકરીઓ તો ક્યાંથી લડે ને? એવી કેટલી મર્દની દીકરીઓ છે જ જેને મને ફોન આવે છે કે મનોજભાઈ અમારે ચૂંટણી લડવી છે. એને સેલ્યુટ છે દીકરીઓને. કોઈ મારી નહીં નાખે તમને. 2010 થી સતત સત્તા સામે લડું છું. અને માત્ર લોકલ સત્તા નહીં, રાજ્યની ને કેન્દ્રની સત્તા અમે 2015 થી મોરચો માંડ્યો તો 2020 સુધી, જ્યાં સુધી અનામત ન મળ્યું ત્યાં સુધી. તમારું આત્મબળ, તમારી હિંમત અને તમારી તાકાત જ તમને સફળતાના શિખરો સુધી લઈ જતા હોય છે. મારી આ વાત કરવાનો મકસદ એટલો છે મિત્રો કે તમે રાજકીય રીતે મજબૂત બનો,
સામાજિક રીતે મજબૂત બનો અને સેવાના ભાવથી રાજનીતિમાં આવો અને ચૂંટણી લડો. હારી જશો તો હારી જશો. તમને મિત્રો લોકો ઓળખતા થશે. તમને ચૂંટણી કેમ લડવી, લોકો વચ્ચે કેમ જવું, લોકો વચ્ચે કેમ વાત કરવી, એ તમને શીખવા મળશે. તમને ધંધામાં ફાયદો થશે. તમે કોઈ બીજું નાનું મોટું કામ કરતા હશે એમાં ફાયદો થશે. તમારા વિસ્તારમાં તમને પરિચિત થશે. પછી તમે જો એક ઉદાહરણ સાથે કહું છું, આપણે કાંઈ છાનુમાની વાત કરવી નથી. ગમે ના ગમે તો કોઈને મને ફેર પડતો નથી. તમે ભાજપમાં ટિકિટ માંગી, તમને ટિકિટ ના મળી. તમે કોંગ્રેસમાંથી લડ્યા, કોંગ્રેસમાં પણ ન મળી. આપમાં લડ્યા, એમાં પણ માંગી, એમાં પણ ન મળી. તો તમે અપક્ષ લડ્યા, તમને 500 લોકોએ મત દીધા, પણ તમને તમારા વિસ્તારના 15,000 20,000 લોકો ઓળખતા થયા. નહીં તો તમને તમારા શેરીના લોકો ઓળખશે નહીં. એના કારણે તમે શું કરો છો, તમારો વ્યવસાયનો પરિચય આવશે કે ભાઈ હું તો એન્જિનિયર છું, હું તો ભાઈ નાનકડો અહીંયા દુકાન ચલાવું છું, હું જોબ કરું છું. આ તમારો પરિચય થશે, લોકો મળશે, તમને તમારી પ્રગતિ થશે ધીરે ધીરે. અને તમારા પરિચયના કારણે તમને એનો સામાજિક, રાજકીય અને આર્થિક ફાયદો થશે. પછી નેક્સ્ટ ચૂંટણીમાં લિસ્ટ હોય નેતાઓ પાસે કે આને તો ભાઈ 500 મત મળ્યા હતા અપક્ષમાં, તો આ તો કામનો આગેવાન છે, આવતો રે મારી પાર્ટીમાં, તારી ટિકિટ આ વખતે પાકી. બાકી 60 જણાએ માંગી હોય અને તમે પછી ચૂં ચાય ન કરો, તમને કોઈ ટિકિટ દેવા આવે રાજકીય પાર્ટીઓ? તમને નેતા બોલાવે ખરા? ક્યાં જવાનો જ, આફુડો આવવાનો જ, એમ જ કીએ. પણ હિંમતપૂર્વક તમે લડી નાખો અને તમને 2000 મત, 500 મત, 700 મત મળે, એટલા મતના તો તમે લીડર બન્યા ને એ વિસ્તારના. તો બીજી વાર રાજકીય પાર્ટી આપે કે ભાઈ આને વગર સિમ્બોલે આટલા મત મળ્યા, તો રાજકીય પાર્ટીનો સિમ્બોલ હોય તો આ કેટલા મત લઈ જાય? આ એકલો આટલા મત લેવો તો આની પાછળ જૂથ છે. એટલે આ લોકશાહીમાં આ વ્યવસ્થા આટલા માટે જ કરવામાં આવી છે. હું મોરબી સિવાય તમામ ગુજરાતના પાટીદારોને વિનંતી કરું છું કે લગભગ મારા ધ્યાનથી છે ત્યાં સુધી 9 તારીખ સુધી ફોર્મ ભરવાના છે. શરમાવ્યા વગર, ડર રાખ્યા વગર કેટલા દી મહેનત કરવાની ભાઈ? તમે માનો કે 5-6 તારીખે આ બધી પ્રક્રિયા કરો આજથી, તો 20 દિવસ છે. તો પગમાં લાગ્યું જ મારા ડૉક્ટર પાસે ખાટલા 20 દી પડ્યું રહેવું પડે છે. હરખો કરી મોટો તાવ આવે તો 20 દી આરામ કરવો પડે છે. તો 20 દી આ લોકશાહીના પર્વને આપણે ભાઈ રામનવમીમાં ભાગ નથી લેતા, આપણે જન્માષ્ટમીમાં ઉત્સવમાં ભાગ નથી લેતા, આપણે નવરાત્રિમાં ભાગ નથી લેતા. એ આપણા ધાર્મિક ઉત્સવો છે. હે, ઈદ હોય તો આપણે ભાગ લઈએ છીએ. હે, બૌદ્ધ, જૈન, શીખ એમના પણ ધર્મના પણ જે તહેવારો છે એમાં એ ધર્મના લોકો ભાગ લે જ છે ને. તો આ દેશની લોકશાહીનું પર્વ છે, આમાં ભાગ લો. શું કામ ડરો છો? કેનાથી ડરો છો? જો તમે આપણા ધાર્મિક ઉત્સવોમાં ભાગ લેવામાં કોઈનો ડર નથી હોતો ને આપણે લઈએ જ છીએ અને એકદમ ખુલ્લા મનથી લઈએ છીએ, મોજથી લઈએ છીએ, એમ જ આ લોકશાહીનું પર્વ છે. મોજથી લડો ભણાવવાના, તમને શીખવા મળશે, તમારા ડોક્યુમેન્ટ તૈયાર થશે, વેરા બેરા બાકી હશે તો તૈયાર થઈ જશે. લડો તાકાતથી. ફોર્મ ભરીને લોકોને કહેવાનું કે સાવરિયાની જેમ લડતા જ ને ધારાસભા, દરેક વખતે લડતા. તો આજે હું કેમ ઓળખું છું કે સાવરિયાને? ભલે નર્મદાના કિનારે બેઠા છે, સંત થઈ ગયા છે, પણ આજે હું એને કેમ ઓળખું છું? કારણ કે એ ચૂંટણી લડતા હતા ધારાસભાની. તો ચૂંટણી લડશો તો લોકો ઓળખશે, તમારી વ્યક્તિગત નિખાર આવશે, તમારું આત્મબળ વધશે, લોકો વચ્ચે વાત કેમ કરવી, ધંધામાં, નોકરીમાં, પરિવારમાં તમારું વજન વધશે, તમને સામાજિક સૂઝબૂઝ આવશે, રાજકીય સૂઝબૂઝ આવશે. એટલે લોકશાહીના પર્વની અંદર અને આ સ્થાનિક સ્વરાજ આપણા માટે જ છે મિત્રો. સીધો ધારાસભ્ય કોઈ નથી થતું. આ જેટલા ધારાસભ્યો છે ને અત્યારે, એ બધા કોઈને કોઈ તાલુકા પંચાયત, કોઈ જિલ્લા પંચાયત, કોઈ નગરપાલિકા લડીને જ બન્યા છે. અને જેટલા સીધા બન્યા છે ને એને બીજી વાર ટિકિટ નથી મળી. એ નો હાલે. તળિયેથી, જમીન ઉપરથી, ગ્રાઉન્ડ ઉપરથી આગેવાન નેતા તૈયાર થવો જોઈએ. એ જ લાંબી મંજિલ કાપી શકે મિત્રો. બહુ લાંબી વાત કરી દીધી છે મેં, બહુ લાંબી વાત. પણ આજનો મારો જે વિષય હતો એ જ હતો. હું 5 વિષય તમારી વચ્ચે મૂકવાનો છે, અલગ અલગ રાજકીય રીતે. આજનો વિષય છે કે ચૂંટણી લડો અને લડશો તો જીતશો. તો ઉમેદવારી કરો, કોઈ પણ પક્ષમાંથી કરો,
કોઈ પણ પક્ષ ટિકિટ ના આપે કે ન ગમતા હોય તો અપક્ષ કરો, પરંતુ ઉમેદવારી કરો કરો ને કરો. હું ભાજપમાં તો તમને મદદ નથી કરી શકું એમ, પણ કોઈ મિત્રને કોંગ્રેસમાં કે આપમાં લડવી હોય તો ઘણા બધા મારા મિત્રો છે, એમાં હું તમારી ભલામણ પણ કરી શકીશ અને તમને મદદ પણ કરી શકીશ. મારી ઈચ્છા છે મારો પાટીદાર યુવાન, મારો ગુજરાતનો યુવાન, મારા શહેરનો યુવાન ચૂંટણી લડે, લોકશાહીના પર્વમાં ભાગ લઈએ. આ સ્થાનિક સ્વરાજ એના માટે છે, સ્થાનિક લોકો નેતૃત્વ કરે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્થાનિક લોકો પોતાની સમસ્યાનું સમાધાન કરે, એના કામનું આયોજન કરે. આ નરેન્દ્ર મોદી સાહેબને આ કામ નથી કરવાનું નગરપાલિકાના કે મહાનગરપાલિકાના કે તાલુકા પંચાયતના, એ સ્થાનિક લોકો કરે, એનું બજેટ એ વાપરે, સરકાર બજેટ આપે, એને બજેટની વ્યવસ્થા કરે, કામની વ્યવસ્થા કરે. એના માટે જ આ સ્થાનિક સ્વરાજ છે. અને નવું નેતૃત્વ નહીં આવે તો શું થશે ખબર તમને? એ જૂના લોકો પછી થાકે. તમને હું સમજાવું. તમને 10મા ધોરણમાં 5 વર્ષ કરાવી તો આપણે કોઈ છોકરોને 10મું ધોરણ 5 વર્ષ સુધી ભણાવ્યા રાખી દો, એ હરખું ભણે, ક્લાસમાં ધ્યાન દે. કોઈ છોકરો 12મા સાયન્સમાં સારામાં સારા ટકા લેવો માની લ્યો, એને 5 વર્ષ સુધી 12 સાયન્સ કરાવ્યા રાખી દો, ભાઈ તું 12 સાયન્સમાં જ રહે, બીજું કાંઈ નહીં, તોય ધ્યાન દે, એ ભણે. એમ તમે એકને લડાવ્યા રાખો ને ચૂંટાવ્યા રાખો ને મત દીધા રાખો, એકને લડાવ્યા રાખો ને જીતાડ્યા રાખો ને મત દીધા રાખો તમારા વિસ્તારમાં, તો એ પછી તમારું કામ કરે નવું. તમને જો એકને એક જોડીના એકને એક ફેશન, નવી ફેશન આવે છે, એકને એક ડિઝાઇનના કપડાં પહેરવા નથી ગમતા, તો એકને એક નેતૃત્વ શું કામ પસંદ કરો છો? બદલો, ચેન્જ લાવો. ઘણા બધા પાસે હોય છે નોલેજ. નવા યુવાનોને લાવો, નવા યુવાનોને આગેવાની આપો. અને હું તો લોકોને કહું છું કે તમારા વિસ્તારમાં તાકાતવાર છોકરો હોય તો એને મોર કરો, ભાઈ કોઈની જરૂર નથી, બધાય પક્ષ ગયા પાઇટમાં, હાલ તું લડ, વ્યવસ્થા છે આપણે ત્યાં. તો આપણા વડીલોએ આ બંધારણમાં છૂટ જ ન આપી તો અપક્ષની, કે ના તમારે ફરજિયાત આ પક્ષમાંથી જ લડવું, એવો કાયદો ન બનાવી નાખે. શું કામ કાયદા આપ્યા છે? અલગ અલગ જગ્યાએ તમને લડવાની છૂટ શું કામ આપી છે? એટલા માટે તો આપી છે ભલામણ. આ બહુ સમજીને સ્થાનિક સ્વરાજ આપ્યું છે. તો મુખ્યમંત્રી અને વડાપ્રધાન 2 જ પદ નો હોત. આ જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયત હુકામો કરી છે? એટલા માટે કર્યું છે કે નવું નેતૃત્વ મળે, નવા લોકો મળે, નવા કામ થાય, સ્થાનિક લોકો એમાં હિસ્સેદારી લે, સ્થાનિક લોકો હિસ્સેદારી લઈ અને સ્થાનિક સમસ્યાનું સમાધાન કરે. તમને જ ખબર હોય કે ગટરનો ઝાડ કઈ બાજુ છે ને પાણી સોસાયટીમાં કઈ બાજુથી આવે છે ને કઈ બાજુથી જાય છે. એ કઈ કેન્દ્ર મિનિસ્ટરને ન ખબર હોય ભૂંગરા ક્યાં નાખવા. આ વ્યવસ્થા માટે સ્થાનિક સ્વરાજ આપ્યું છે. કાંઈ કેવડું પુલિયાની જરૂર છે, અહીંયા કયા ખેતરોમાંથી કેટલું પાણી આવે છે, કઈ સીમનું પાણી આવે છે, સ્થાનિક લોકોને ખબર હોય. એટલે તમને તાલુકા પંચાયતનો સભ્ય આપે છે, એટલે તમને જિલ્લા પંચાયતમાં તમારું બજેટ અને તમારી વ્યવસ્થા ઊભી કરી છે. આપણે ના ભાઈ ના, કોણ ઈ પટમાં પડે, કોણ લપમાં પડે? જો તમે નહીં પડો તો બીજું કોઈ પડશે અને પછી તમારે પછતાવાનો વારો આવશે. એટલે મારી ફરીથી વારે તમને બધાને વિનંતી છે કે તાકાતથી લડો. અને પક્ષ અને વિપક્ષ લોકશાહીના 2 સ્તંભ છે, એ ભૂલવું ન જોઈએ પ્રજા તરીકે. આપણે બીજા ટોપિકમાં, ત્રીજા ટોપિકમાં, ચોથા ટોપિકમાં, 5મા ટોપિકમાં અલગ અલગ વિષય ઉપર વાત કરવાનો છું. હું ફંડની વાત કરવાનો છું, હું મતદાનની વાત કરવાનો છું, બાકી વ્યવસ્થાઓની વાત કરવાનો છું, દરેક ટોપિકમાં વાત અલગ અલગ કરવાનો છું. આજનો ટોપિક હતો કે બસ તમે યુવાનો ચૂંટણી લડો અને ભ્રષ્ટાચાર માટે નહીં, લોકોની સાચી સેવા માટે લડો. બસ આ વાત સાથે મારી વાત હું પૂરી કરું છું. બધાને મારા જાજા કરીને જય શ્રી કૃષ્ણ, વંદે માતરમ, ભારત માતા કી જય, જય હિન્દ, જય ભારત. બધાને મારા જાજા કરીને રામ રામ. મનોજ પનારાની વાત સાંભળીને આપને શું લાગે છે? જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.